નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સેમ નાઝ ઇન્ફોમાં। શું મિત્રો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો અથવા કરવા જઈ રહ્યા છો તો એઆઈએસ એટલે કે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ અને ટીઆઈએસ એટલે કે ટેક્સ પેયર ઇન્ફોર્મેશન સમરી વિશે જાણવું ખૂબ જ જરૂરી છે। ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે ઇન્કમ ટેક્સ પોર્ટલ પરથી એઆઈએસ અને ટીઆઈએસ કેવી રીતે ડાઉનલોડ કરવું અને તેનો ઉપયોગ શું છે। તો મિત્રો આજના આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે ઇન્કમ ટેક્સ પોર્ટલ પરથી લોગિન કરી એઆઈએસ અને ટીઆઈએસ કેવી રીતે ડાઉનલોડ કરવું। તો મિત્રો સૌપ્રથમ તમારે ગૂગલ પર આવી જવાનું રહેશે અને ગૂગલના સર્ચ બારમાં ઇન્કમ ટેક્સ એવું ટાઈપ કરવાનું રહેશે અને ફર્સ્ટ લિંક જે દેખાય તેના પર ક્લિક કરવાનું રહેશે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હોમ। ત્યારબાદ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું પેજ ઓપન થઈ જશે, જેમાં જમણી બાજુ લોગિન લખ્યું ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। લોગિન થઈ અને પછી એઆઈએસ અને ટીઆઈએસ ડાઉનલોડ થશે। તો લોગિનનું પેજ ઓપન થશે, જેમાં તમારે યુઝર આઈડી લખ્યું ત્યાં તમારે તમારો પાન નંબર એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ કન્ટિન્યુ કરી આગળ વધી જવું। ત્યારબાદ એક પોપઅપ મેસેજ શો થશે અને ટિક બોક્સ પર ટિક કરી તમારો પાસવર્ડ જે હોય તે એન્ટર કરી કન્ટિન્યુ કરી આગળ વધી જવું। ત્યારબાદ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું રજીસ્ટર થયેલું લોગિન પેજ ઓપન થઈ જશે અને એમાં તમારે ત્યાં ઉપર બ્લુ લાઇનમાં એઆઈએસ લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એઆઈએસ માટેની એક અલગ જ લિંક ઓપન થઈ જશે, જ્યાં તમારે પેજ ઉપર ઇન્ટ્રોડક્શન અને એઆઈએસ લખેલું છે ત્યાં તમારે એઆઈએસ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ નીચે બે ઓપ્શન દેખાશે, ટેક્સ પેયર ઇન્ફોર્મેશન સમરી અને એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ, અને ઉપર તમારે ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરવાનું રહેશે કે કયા વર્ષનું તમારે એઆઈએસ અને ટીઆઈએસ ડાઉનલોડ કરવું છે। તો આપણે 2025-26નું ડાઉનલોડ કરવું છે, તો એ સિલેક્ટ કરી એઆઈએસ ટીઆઈએસ પાસે જે એરો આપેલો છે ત્યાં ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ ટેક્સ પેયર ઇન્ફોર્મેશન સમરી એની સામે જે ડાઉનલોડ લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એનો પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ હશે, એ પાસવર્ડ કેવી રીતે આપેલો છે તેની માહિતી નીચે આપેલ છે। તો આપણે તે ડાઉનલોડ કરીએ, ડાઉનલોડ પર ક્લિક કરવી। તો ટીઆઈએસ ડાઉનલોડ થઈ ગયું છે। હવે આપણે એઆઈએસ ડાઉનલોડ કરવી, તેમાં પણ એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ લખ્યું તેની સામે જ ડાઉનલોડ લખેલ છે તેના પર ક્લિક કરવું। એ ફાઇલ પણ તમારી ડાઉનલોડની અંદર ડાઉનલોડ થઈ જશે। ત્યારબાદ બંને ફાઇલ પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે। તો મિત્રો આપણે ટીઆઈએસ અને એઆઈએસ બંને ડાઉનલોડ કરી લીધું છે। મિત્રો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।